નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। સૂર્યદેવની પૂજા કરવાથી તમામ ગ્રહો શુભ ફળ આપે છે। રવિવારે વિધિ પ્રમાણે સૂર્યદેવની પૂજા કરવાથી અને સૂર્યદેવને જળ અર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। જ્યોતિષીઓ જીવનમાં વિવિધ સમસ્યાઓ દૂર કરવા માટે અલગ અલગ દિવસોમાં અલગ અલગ ઉપાયો સૂચવે છે અને નવગ્રહોમાં સૂર્યને સર્વોચ્ચ ગ્રહ માનવામાં આવે છે। સનાતન ધર્મમાં અઠવાડિયાના તમામ દિવસોમાં કોઈને કોઈ દેવી દેવતાની પૂજા કરવાનો નિયમ છે અને રવિવારે સૂર્યદેવની પૂજા કરવાનો દિવસ છે। એવું કહેવાય છે કે સૂર્યદેવની પૂજા કરવાથી તમામ ગ્રહો શુભ ફળ આપે છે। રવિવારે એ વિધિ પ્રમાણે સૂર્યદેવની પૂજા કરવાથી અને સૂર્યદેવને જળ અર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। દર રવિવારે આમ કરવાથી જીવન ખુશીઓથી ભરેલું હોય છે, સાથે જ પદ પ્રતિષ્ઠા અને સન્માન મળે છે। ઘણા લોકો સમયના અભાવે રવિવારના ઉપાયો કરી શકતા નથી। તેમના માટે શ્રેષ્ઠ છે કે કોઈ ઉપાય કરવાને બદલે તેમણે રવિવારે ઓછામાં ઓછા એક લાલ રંગના કપડાં પહેરવા જોઈએ। જો આ શક્ય ન હોય તો તમારા ખિસ્સામાં લાલ રૂમાલ રાખો। આ સૂર્યને પણ અનુકૂળ પરિણામ આપે છે। જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ ત્યારે તમારા કપાળ પર રક્તચંદનનું તિલક લગાવો। આ સાથે જ કુંડળીમાં સૂર્યગ્રહને બળવાન બનાવવા માટે આ દિવસે લાલ રંગના કપડાં, ઘી અને ગોળનું દાન કરવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થાય છે। આ સાથે જ ઘણા મંત્રોના જાપ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થશે। ઓમ ધૃણી સૂર્યાય આદિત્ય, ઓમ હિમ હિમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ધૃણી સૂર્યાય નમઃ, ઓમ હિમ હિમ સૂર્યાય સહસ્ત્ર કિરણરાય મનોવાંછિત ફલમ દેહી દેહી સ્વાહા, ઓમ એહિમ સૂર્યાય સહસ્ત્રાસોમ તેજો રાસે જગતપતે અનુકંપયમ્યા ભક્ત્યા ગૃહાણ્યાધર્ય દિવાકર, ઓમ હિમ ધૃણી સૂર્ય આદિત્ય ક્લીમ ઓમ।